Hello everyone, કેમ છો બધા? I am Professor Nilesh Khanderia and welcome again in another lecture of farm accounting. હવે ઓલરેડી આપણે ફાર્મ અકાઉન્ટિંગમાં ઘણા બધા કન્સેપ્ટ ભણી ગયા છીએ. પ્રીવિયસ લેક્ચરમાં તો આપણે બેલેન્સ શીટ પણ કેમ બનાવી અલ્ટિમેટલી આપણે શીખી ગયા હતા, જો કે બેલેન્સ શીટ બનાવી કંઈ બહુ મોટી વાત નથી. હવે આપણા માટે સિમ્પલ જ છે. બટ લાસ્ટ લેક્ચરમાં આપણે સમ નંબર 9 કમ્પ્લીટ કર્યો હતો. હવે આજના લેક્ચરમાં આપણે સમ નંબર 10 સ્ટાર્ટ કરવાના છીએ. તો ચલો સૌથી પહેલા હું તમારી સાથે સ્ક્રીન શેર કરી લઉં એટલે આપણે ક્વેશ્ચન રીડ કરી શકીએ એન્ડ ધેન આફ્ટર આપણે ફોર્મેટ બનાવીને આપણો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. ચલો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન રીડ કરીએ તો આપણને અહીંયા કીધું છે સચિન હેઝ 2 farms A and B. ચલો આમાં પણ અલ્ટિમેટલી 2 ફાર્મ આપ્યા છે એટલે અલ્ટિમેટલી કોલમનર ફાર્મ અકાઉન્ટિંગ અહીંયા બનશે. પ્રિપેર હિઝ એગ્રીકલ્ચર અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ એઝ એટ 31st March 2011. ચલો બધી વસ્તુઓ બનાવવાની છે. ફાર્મ એકાઉન્ટિંગ એટલે કે કોલમનર ફાર્મ અકાઉન્ટ બનાવવાના છે. ધેન આફ્ટર પીએનએલ બનાવવાનું છે, કમ્બાઇન્ડ પીએનએલ, અને બેલેન્સ શીટ પણ સાથે સાથે બનાવવાની છે. ચલો પર્ટિક્યુલર્સમાં આપણને કીધું છે સૌથી પહેલા ટ્રેક્ટર્સ, કોસ્ટ ઓફ ફાર્મ, અધર ઇન્સ્ટ્રુમેન્ટ, 10% કોઓપરેટિવ સોસાયટીઝ લોન, કેપિટલ, ડેટર્સ, બેંક ડિપોઝિટ્સ, કેશ, લાઈવ સ્ટોક, એની ઓપનિંગ બેલેન્સ કીધી છે. ચલો ધેન આફ્ટર આપણને કીધું છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ ક્રોપ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ લાઈવ સ્ટોક, ટ્રેક્ટર એક્સપેન્સ, ક્રોપ ટેકન ફોર પર્સનલ યુઝ ઇન ધી 4:3 રેશિયો. ચલો તો 4:3 અલ્ટિમેટલી ફ્રોમ A and B. ચલો રેશિયો આપ્યો હોય તો આપણે કોલમનર ફાર્મ અકાઉન્ટમાં લખશું. ધેન આફ્ટર કીધું છે લાઈવ સ્ટોક એક્સપેન્સ, સેલ ઓફ મિલ્ક, સેલ ઓફ ગ્રાસ, વેજીસ, ઇરિગેશન ચાર્जेस. ચલો આટલી વસ્તુઓ આપણને કમ્બાઇન્ડ અને થોડી ઘણી અલ્ટિમેટલી સેપરેટેડ આપી છે. ડિટેલ્સ ઓફ ફાર્મ, હવે ફાર્મ A અને ફાર્મ B અલ્ટિમેટલી બંનેનું તમને ઓપનિંગ સ્ટોક ઓફ સીડ્સ આપ્યું છે, ફર્ટિલાઇઝરનું ઓપનિંગ સ્ટોક આપ્યું છે, પર્ચેસ ઓફ સીડ્સ, પર્ચેસ ઓફ ફર્ટિલાઇઝર, લેન્ડ રેવન્યુ, પેસ્ટિસાઇડ્સ, એક્સપેન્સ, સેલ ઓફ ક્રોપ. ચલો ધેન આફ્ટર આપણને અધર ડિટેલ્સ એટલે એડજસ્ટમેન્ટ આપ્યા છે. 6 એડજસ્ટમેન્ટ આપ્યા છે. ક્લોઝિંગ સ્ટોક seeds ₹420, fertilizer 525, food grains 14,000. Closing stock wages and irrigation charges be allocated between A and B as per area. ચલો એરિયા પ્રમાણે આપણે ચાર્જ કરવાનો છે અને અલ્ટિમેટલી એરિયા ઓફ ફાર્મ આપ્યો છે આપણને 2:3. Vegetables are sold on credit which is not recorded in the books of farm A 5775, farm B ₹7,700, and then after આપણને કીધું છે provide depreciation 20% on tractor and other instrument. Livestock at the end of the year 21,700. હવે તમે જોવા જાવ તો સેમ ટુ સેમ સમ નંબર 9 જેવો છે જે આપણે લાસ્ટ કેલ્ક્યુલેટ કર્યો હતો. એટલે સેમ ટુ સેમ અમાઉન્ટ અલગ અલગ છે બટ ઓલમોસ્ટ બધી વસ્તુઓ સેમ જ છે. કન્સેપ્ટ બધા સેમ ટુ સેમ છે. એ કોઈ ન્યૂ કન્સેપ્ટ આમાં આપેલો છે નહીં. જોઈ શકો તમે ખાલી અમાઉન્ટ અલગ અલગ છે, બાકી બધું સેમ ટુ સેમ છે. બટ છતાંય આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. હવે આપણે પહેલા તો ફોર્મેટ બનાવી લઈએ તો આ વખતે થોડુંક સારું થશે. આપણે ફોર્મેટમાં ડાયરેક્ટ સમ નંબર 9 નું કોપી કરી લેશું એટલે આપણું કામકાજ થઈ જશે. ચલો હવે અહીંયા આપણે ફોર્મેટ ઓલરેડી આપણે પ્રિપેર કરી લીધા છે. પીએનએલ એકાઉન્ટ, કોલમનર પીએનએલ એકાઉન્ટ ફાર્મ A અને ફાર્મ B. ધેન આફ્ટર બેલેન્સ શીટ પણ આપણે પ્રિપેર કરી લીધી છે. તો ચલો હવે આપણે ક્વેશ્ચન રીડ કરતા જઈએ સાથે સાથે સમ કેલ્ક્યુલેટ કરતા જઈએ. તો ચલો સૌથી પહેલા આપણે દર વખતે એડજસ્ટમેન્ટ ઉપરથી સ્ટાર્ટ કરીએ છીએ. બટ જ્યારે આપણને આવી ડિટેલ આપેલી હોય છે ફાર્મ A અને ફાર્મ B તો ત્યારે પહેલા આપણે થોડુંક ઇઝી પડે છે. એટલા માટે આપણે એની કેલ્ક્યુલેશન એટલે કે એ અમાઉન્ટ આપણે પહેલા કોલમનર ફાર્મ અકાઉન્ટમાં ડાયરેક્ટલી લખી લેતા હોઈએ છીએ. તો ચલો હવે અહીંયા જોઈએ તો ઓપનિંગ સ્ટોક ઓફ સીડ્સ. ઓકે, તો અહીંયા ઓપનિંગ સ્ટોક આપણે ક્યાં લખશું તો કે ડેબિટ સાઇડ, તો અહીંયા આપણે લખશું ઓપનિંગ સ્ટોક. હવે આપણને સીડ્સ નું પણ આપ્યું છે. તો સીડ્સ ની અમાઉન્ટ આપણને કેટલી આપી છે તો કે 525 and 770. તો ચલો 525 and 770. ઓકે, ચલો ધેન આફ્ટર આપણને ફર્ટિલાઇઝર નો પણ ઓપનિંગ સ્ટોક અહીંયા આપણને આપેલો છે. તો ચલો પહેલા આપણે અહીંયા લખી લઈએ ફર્ટિલાઇઝર. ચલો ફર્ટિલાઇઝર્સ ની અમાઉન્ટ આપણને અહીંયા કીધી છે 8225 and then after કીધી છે 11,305. ઓકે, ચલો તો આ બંને પણ આપણે લખી લીધા કોલમનર ફાર્મ અકાઉન્ટમાં. ધેન આફ્ટર કીધું છે પરચેસ ઓફ સીડ્સ અને ફર્ટિલાઇઝર બંનેનું કીધું છે તો આપણે કમ્બાઇન્ડ લખી નાખશું ટુ પરચેસ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ. ચલો હવે સીડ્સ ની અમાઉન્ટ કેટલી છે 525 and 875. તો ચલો 525 and 875.
એન્ડ ફર્ટિલાઇઝર્સની અમાઉન્ટ કેટલી છે 14,700. તો ચલો 14,700 એન્ડ 17,850. તો ચલો 17,850. ઓકે. હવે ધેન આફ્ટર આપણને શું કીધું છે તો કે ધેન આફ્ટર આપણને કીધું છે લેન્ડ રેવન્યુ. હવે લેન્ડ રેવન્યુ આપણા માટે શું કહેવાય તો કે એક્સપેન્સ કહેવાય. તો આપણે કઈ સાઈડ લખશું તો કે ડેબિટ સાઈડ. તો ચલો અહીંયા આપણે લખીએ ટુ લેન્ડ રેવન્યુ. અમાઉન્ટ કેટલી કીધી છે તો કે 525. તો ચલો 525 એન્ડ 840. તો ચલો અહીંયા આપણે લખી લીધું 840 એન્ડ 525. ધેન આફ્ટર આપણને કીધું છે પેસ્ટિસાઇડ્સ એક્સપેન્સ. ચલો એ પણ અલ્ટિમેટલી એક્સપેન્સ છે તો આપણે અહીંયા લખી લઈશું પેસ્ટિસાઇડ્સ એક્સપેન્સ. ચલો હવે એની અમાઉન્ટ આપણને આપેલી છે 1050. તો ચલો અહીંયા આપણે ફાર્મ એમાં લખી લઈએ 1050 એન્ડ 875. તો ચલો અહીંયા આપણે લખી લઈએ 875. ઓકે. ધેન આફ્ટર આપણે જોઈએ તો સેલ ઓફ ક્રોપ. ચલો આપણે સેલ્સ પણ કરીએ છીએ તો સેલ્સ આપણે લખશું ક્રેડિટ સાઈડ. તો અહીંયા આપણે લખશું બાય સેલ ઓફ ક્રોપ્સ. ફાર્મ એ ની અમાઉન્ટ કેટલી છે 84,000. તો ચલો 84,000 એન્ડ ફાર્મ બી ની અમાઉન્ટ કેટલી છે 1,26,000. તો 1,26,000. ચલો આપણે અહીંયા ઇન્ડિવિજ્યુઅલી જેટલી અમાઉન્ટ આપણને ડાયરેક્ટ આપી હતી એ આપણે કોલમના ફાર્મ અકાઉન્ટમાં લખી નાખી. હવે આપણે સ્ટાર્ટ કરીએ એડજસ્ટમેન્ટ ઉપરથી. તો ચલો સૌથી પહેલો એડજસ્ટમેન્ટ આપણને કીધું છે ક્લોઝિંગ સ્ટોક ઓફ સીડ્સ, ફર્ટિલાઇઝર એન્ડ ફૂડ ગ્રેઇન. હવે અહીંયા આપણને સેકન્ડ એડજસ્ટમેન્ટમાં કીધું છે કે ક્લોઝિંગ સ્ટોક, વેજીસ એન્ડ ઇરિગેશન. આ અલ્ટિમેટલી ત્રણે વસ્તુઓ એટલે કે ત્રણે એક્સપેન્સ છે આઈધર જે સ્ટોક છે એને આપણે કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે તો કે અલોકેટ કરવાનું છે લેન્ડ જેટલી હશે બરાબર કે જે ફાર્મનો એરિયા છે એના પ્રમાણે તમારે અલોકેટ કરવાના છે. અને થર્ડ એડજસ્ટમેન્ટમાં આપણને એનો એરિયા આપ્યો છે ફાર્મ એ અને ફાર્મ બી નો. એટલે અલ્ટિમેટલી આપણો રેશિયો કયો થશે તો કે 2:3 નો રેશિયો થશે. તો ચલો ક્લોઝિંગ સ્ટોક આપણને આપી છે તો એ પણ આપણે કોલમનર ફાર્મ અકાઉન્ટમાં જ લખશું. ચલો બાય ક્લોઝિંગ સ્ટોક. અમાઉન્ટ આપણને કેટલી આપી છે તો કે સૌથી પહેલી અમાઉન્ટ છે 420. હવે 420 ને આપણે અને હા ક્લોઝિંગ સ્ટોક આપણને આમાં આપ્યું છે તો પેલા તો છે ને આપણે થોડુંક આને નીચે લખી લઈએ, વચ્ચે કંઈક આવે તો લખવા થાય ને. ચલો બરાબર, પછી આને મેઇન હેડ તરીકે લખીએ અને ઇન ડિટેલ આપણે થોડું ઘણું લખીએ. હવે ક્લોઝિંગ સ્ટોક આ જે પણ વેલ્યુ છે એ બધું આપણે કન્સિડર કરવાનું છે 2:3. તો બ્રેકેટમાં આપણે રેશિયો પણ લખી નાખો 2:3. હવે સીડ્સ. હવે સીડ્સ સૌથી પહેલા છે કેટલા 420. તો 420 ને આપણે કયા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે તો કે 2:3 માં. તો સૌથી પહેલા આપણે 420 into 2/5. તો અમાઉન્ટ આવી જશે 168 and then after again આપણે 420 into 3/5. ચલો ધેન આફ્ટર આપણને આપેલું છે શું તો કે ફર્ટિલાઇઝર. ચલો સીડ્સ આપણે લખી લીધું. પછી જે ફર્ટિલાઇઝર્સ અમાઉન્ટ કેટલી છે તો કે 525. તો ચલો પહેલા તો આપણે લખીએ ફર્ટિલાઇઝર્સ 525. હવે 525 into 2/5 તો અમાઉન્ટ આવી જશે 210 રૂપીસ. ચલો ધેન આફ્ટર કીધું શું છે આપણને તો કે આપણને કીધું છે 525 into 3/5 તો અમાઉન્ટ આવી જશે 315. તો ચલો અહીંયા આપણે ફર્ટિલાઇઝર્સ ને પણ ડિસ્ટ્રીબ્યુટ કરી લીધું છે. ધેન આફ્ટર આપણને લાસ્ટ શું આપ્યું છે તો કે ફૂડ ગ્રેઇન્સ. તો ચલો અહીંયા આપણે લખી લઈએ ફૂડ ગ્રેઇન્સ. હવે ફૂડ ગ્રેઇન્સ ની અમાઉન્ટ કેટલી છે 14,000. હવે 14,000 into 2/5 તો અમાઉન્ટ આવી જશે અહીંયા 5,600 અને 14,000 into 3/5 તો અહીંયા અમાઉન્ટ આવી ગઈ 8,400. ચલો અહીંયા આવી રીતના આપણને અમાઉન્ટ મળી. આપણે જો જોઈએ તો આ ક્લોઝિંગ સ્ટોકની ઇફેક્ટ બે સાઈડ આવે બીકોઝ એક તો આ એડજસ્ટમેન્ટ છે તો ટુ સાઈડ આની ઇફેક્ટ આવશે અને એક તો આપણે અહીંયા લખ્યું ટ્રેડિંગ પીએનએલ માં આપણે લખતા હોઈએ છીએ ક્રેડિટ સાઈડ બીકોઝ અહીંયા ટ્રેડિંગ પીએનએલ કમ્બાઇન્ડ છે. ધેટ્સ વાય હું બોલું છું ટ્રેડિંગ પીએનએલ. તો સેકન્ડ ઇફેક્ટ આપણે આની ક્યાં કરશું તો કે બેલેન્સ શીટમાં. તો અહીંયા ચલો બેલેન્સ શીટ આપણે ઓલરેડી પ્રિપેર કરીને રાખી છે. તો અહીંયા આપણે લખશું ક્લોઝિંગ સ્ટોક. હવે ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ ઇનર કોલમમાં લખીને પછી આઉટર કોલમમાં કાઢો તોય વાંધો નથી, ડાયરેક્ટ આઉટર કોલમમાં લખો તોય વાંધો નથી. તો આપણે ડાયરેક્ટ આઉટર કોલમમાં લખીએ છીએ સીડ્સ અમાઉન્ટ કેટલી છે 420. હા અહીંયા ઇન્ડિવિજ્યુઅલી તમારે બાયફર્કેટ કરવું જરૂરી નથી.
ધેન આફ્ટર કીધું છે આપણને ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર્સ ની અમાઉન્ટ કેટલી છે તો કે 525. ચલો ધેન આફ્ટર આપણને કીધું શું છે તો કે ફૂડ ગ્રેન્સ 14,000. ચલો ફૂડ ગ્રેન્સ 14,000. ચલો અહીંયા આપણું ફર્સ્ટ એડજસ્ટમેન્ટ થઈ ગયું છે કમ્પ્લીટ. ચલો તો સેકન્ડ એડજસ્ટમેન્ટમાંથી પણ અલ્ટિમેટલી એક પોઈન્ટ આપણો કન્સિડર થઈ ગયો છે. પછી આપણને કીધું છે વેજીસને પણ અલ્ટિમેટલી એરિયાના પોર્શનમાં, એટલે કે એરિયાના અલ્ટિમેટલી જે પણ એરિયા આપણને આપ્યો છે એ પોર્શનમાં આપણે અલોકેટ કરવાનો છે, ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. તો પહેલા તો આપણે જોઈ લઈએ વેજીસની અમાઉન્ટ કેટલી છે. તો ચલો અહીંયા વેજીસની અમાઉન્ટ આપણને આપેલી છે. ચલો અહીંયા આપણને વેજીસની અમાઉન્ટ આપેલી છે 35,000. તો 35,000 ને આપણે શું કરશું તો કે અલોકેટ કરશું કયા રેશિયોમાં તો કે એરિયાના. તો અહીંયા આપણે લખશું 2 વેજીસ કયા રેશિયોમાં તો કે 2:3 ના રેશિયોમાં. બીકોઝ અલ્ટિમેટલી તમારો ફિલ્ડ છે, ફાર્મ છે, એનો એરિયા કેટલો છે તો કે 2:3. તો અહીંયા આપણે લખીએ તો વેજીસની પહેલા તો અમાઉન્ટ કેટલી છે, અમાઉન્ટ આપણને અહીંયા આપેલી છે 35,000. તો ચલો અહીંયા આપણે લખશું 35,000 ઇન્ટુ 2/5. તો અમાઉન્ટ આવી જશે 14,000. અને અહીંયા પણ જોઈએ તો ચલો અહીંયા આપણે અમાઉન્ટ કેટલી હતી 35,000. અહીંયા 35,000 ઇન્ટુ 3/5. તો અહીંયા અમાઉન્ટ આવી ગઈ 21,000. ઓકે, ચલો તો આવી રીતના આપણે અહીંયા કેલ્ક્યુલેશન બધું કરી લીધું. 21,000 ને 14,000 આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી લીધા. હવે હા, આ અલ્ટિમેટલી ટ્રાયલ બેલેન્સની ઇફેક્ટ છે, એટલે કે અલ્ટિમેટલી નોર્મલ ઇન્ફોર્મેશન છે એની ઇફેક્ટ આપણે આપી છે. એડજસ્ટમેન્ટમાં તો ખાલી તમને કીધું છે કે ભાઈ આ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. ચલો ધેન આફ્ટર હજી આપણને ઇરિગેશન ચાર્જીસને પણ આપણને કીધા છે. ઇરિગેશન ચાર્જીસ જ હતા ને, એક વાત આપણે વેરીફાઈ કરી લઈએ તો કે યસ, ઇરિગેશન ચાર્જીસને પણ આપણને એરિયાના પોર્શનમાં જ એલોકેટ કરવાના કીધા છે. તો ઇરિગેશન ચાર્જીસ અમાઉન્ટ કેટલી છે 4,200. તો ચલો અહીંયા આપણે લખશું 2 ઇરિગેશન ચાર્જીસ 2:3. ચલો હવે અહીંયા અમાઉન્ટ કેટલી છે 4,200. તો 4,200 ઇન્ટુ 2/5. અને અહીંયા જોવા જઈએ તો 4,200 ઇન્ટુ 3/5. તો અહીંયા અમાઉન્ટ આવી ગઈ 1680 ને 2520. ચલો હવે ધેન આફ્ટર આપણે જોઈએ તો આપણને થર્ડ એડજસ્ટમેન્ટ પણ સાથે સાથે સોલ્વ થઈ જ ગયો છે. ચલો તો આ ત્રણે એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા. ધેન આફ્ટર આપણને કીધું છે વેજીટેબલ્સ આર સોલ્ડ ઓન ક્રેડિટ વિચ ઇઝ નોટ રેકોર્ડેડ ઇન બુક્સ ઓફ વિચ ફાર્મ એ એન્ડ ફાર્મ બી ₹7,700. ચલો પહેલા તો આપણે વેજીટેબલ્સનું સેલ્સ કર્યું છે. તો પહેલા તો એ આપણે ઇન્ડિવિજ્યુઅલ કોલમનર એકાઉન્ટમાં લખશું, એટલે ફાર્મ એકાઉન્ટમાં ઇન્ડિવિજ્યુઅલી લખશું સેપરેટ કરીને. તો અહીં આપણે લખશું બાય સેલ્સ ઓફ વેજીટેબલ્સ. હવે વેજીટેબલ્સનું આપણે સેલ કરીએ છીએ કેટલું તો કે ભાઈ 5,775 અને 7,700. તો ચલો અહીંયા આપણે લખીએ ₹5,775 એન્ડ ફાર્મ બી નું કેટલું છે તો કે 7,700. હવે આ આપણે ક્રેડિટ ઉપર સેલ્સ કર્યું છે. કેના ઉપર કર્યું છે ક્રેડિટ ઉપર. તો ક્રેડિટ ઉપર આપણે સેલ્સ કરીએ તો આપણે રૂપિયા માગીએ તો કે યસ, અને બીજું આપણે રેકોર્ડ પણ નથી કર્યું એટલે સેકન્ડ ઇફેક્ટ પણ આની કરવાની બાકી જ હશે. તો અહીં આપણે લખી નાખશું બેલેન્સ શીટમાં. ચલો હવે બેલેન્સ શીટમાં લખીએ તો શું કીધું છે ડેટર્સ ફોર વેજીટેબલ્સ સોલ્ડ. ચલો કેટલી અમાઉન્ટ છે તો કે આપણે અહીંયા ટોટલ જ લખવાની રહેશે. ફાર્મ એ અને ફાર્મ બી ની અલગ અલગ લખવાની જરૂર નથી, બટ લખ્યું હોય તો તમને આપણે કોઈ વાંધો નથી. 5,775 પ્લસ 7,700. ચલો તો 13,475. અને જો ફાર્મમાં તમારે ઇન્ડિવિજ્યુઅલી લખ્યું હોય તો અહીંયા આપણે લખી નાખીએ છીએ 5,775 ફાર્મ એ, પછી ફાર્મ બી, એની આપણને અમાઉન્ટ અહીંયા કીધી છે. ચલો ફાર્મ બી ની અહીંયા આપણને અમાઉન્ટ કીધી છે 7,700. ચલો આવી રીતના આપણે ઇનર કોલમમાં લખી લીધું. હવે ચલો ફોર્થ એડજસ્ટમેન્ટ પણ અહીંયા આપણો થઈ ગયો કમ્પ્લીટ. હવે ફિફ્થ એડજસ્ટમેન્ટ પ્રોવાઇડ 20% ડેપ્રિસિએશન ઓન ટ્રેક્ટર એન્ડ અધર ઇન્સ્ટ્રુમેન્ટ. તો ચલો પહેલા તો ટ્રેક્ટરની અમાઉન્ટ ગોતવા જ અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં લગભગ આપી હતી. યસ, ટ્રેક્ટરની અમાઉન્ટ કેટલી છે 1,47,000.
તો બેલેન્સ શીટમાં તમને બધાને ખબર છે આપણે જેમ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરીએ છીએ એમ પહેલા તો આપણે અહીંયા લખીએ ટ્રેક્ટર 1,47,000. ચલો 1,47,000. એમાંથી આપણે શું માઇનસ કરશું તો કે ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશનના પર્સન્ટેજ હતા 20%. યસ 20%. તો ચલો અહીંયા આપણે માઇનસ કરશું 20%. તો પહેલા તો 1,47,000 ના 20% કેટલા થાય તો કે અહીંયા 20% ની અમાઉન્ટ થાય છે 29,400. તો ચલો અહીંયા આપણે લખી લીધા 29,400. હવે આઉટર કોલમ અમાઉન્ટ કેટલી આવશે તો કે ચલો 1,47,000 માઇનસ 29,400. ચલો તો હવે આપણે અહીંયા અમાઉન્ટ આવી ગઈ 1,17,600. હવે ડેપ્રિસિએશન આપણે સેકન્ડ ઇફેક્ટ ક્યાં આપીએ છીએ તો કે ફાર્મ અકાઉન્ટિંગમાં. તો અહીંયા આપણે લખશું 2 ડેપ્રિસિએશન ઓન ટ્રેક્ટર્સ. અમાઉન્ટ કેટલી આવી તો કે 24,000. ચલો અમાઉન્ટ અહીંયા આપણને આપેલી છે 29,400. એટલે આપણે કેલ્ક્યુલેટ કરી છે અમાઉન્ટ. ચલો હવે એના પછી શું કીધું છે અધર ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર પણ આપણે 20% ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે. તો ચલો પહેલા તો અધર ઇન્સ્ટ્રુમેન્ટની અમાઉન્ટ આપણે જોઈએ આપણને કેટલી આપી છે તો કે અધર ઇન્સ્ટ્રુમેન્ટની અમાઉન્ટ આપણને આપી છે 77,000. તો ચલો પહેલા તો અહીંયા કેલ્ક્યુલેશન બતાવી દઈએ છીએ 1,47,000 into 20%. Then after 2 depreciation on other instrument. હવે અહીંયા પણ જોવા જાવ તો અમાઉન્ટ કેટલી છે 77,000. એના કેટલા પર્સન્ટ તો કે 20%. તો હવે આપણે અહીંયા જોવા જઈએ તો ચલો અમાઉન્ટ આપણી આવી ગઈ 77,000 into 20%. તો અમાઉન્ટ આવી જાય છે 15,400. હવે આને આપણે બેલેન્સ શીટમાં અસેટ સાઇડ પણ લખી લઈએ તો કે ચલો અધર ઇન્સ્ટ્રુમેન્ટ 77,000 એમાંથી આપણે માઇનસ કરીએ ડેપ્રિસિએશન 20%. તો 77,000 into 20%. તો અમાઉન્ટ આપણને મળી હતી 15,400. તો ચલો અહીંયા આપણે લખીએ 15,400. ચલો માઇનસ કરી લઈએ તો 77,000 માંથી 15,400. તો અમાઉન્ટ અહીંયા આવે છે 61,600. ચલો ધેન આફ્ટર આપણને એડજસ્ટમેન્ટ લાસ્ટ હવે આપણને આપ્યું છે લાઈવ સ્ટોક એટ ધી એન્ડ ઓફ ધી યર 21,700. તો ચલો પહેલા તો આપણે લાઈવ સ્ટોકની અમાઉન્ટ આપણે ફાઇન્ડ કરવી પડે. પણ અહીંયા આપણે પહેલા તો લાઈવ સ્ટોક આઉટર કોલમમાં લખી લઈએ. અમાઉન્ટ કેટલી આપણને કીધી છે 21,700. ચલો હવે આપણે આની ઉપર પણ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવા માટે ઓપનિંગ વેલ્યુ આપણને જોશે. તો ચલો અહીંયા આપણને ઓપનિંગ બેલેન્સ આપી છે 28,000. તો ચલો અહીંયા આપણે લાઈવ સ્ટોક પહેલા તો અહીંયા લખીએ 28,000. હવે બંને વચ્ચેનો જે ડિફરન્સ હશે એ આપણા માટે શું થશે તો કે ડેપ્રિસિએશન. ચલો હવે અહીંયા જોવા જઈએ તો 28,000 માઇનસ 21,700. તો અમાઉન્ટ આવે છે 6,300. તો ચલો અહીંયા 6,300. ચલો હવે અલ્ટિમેટલી લાઈવ સ્ટોકની પણ વેલ્યુ ડિક્રીઝ થઈ કે નહીં તો કે યસ. તો આની ઇફેક્ટ આપણે ક્યાં આપશું તો કે સેકન્ડ આપણે આપશું ફાર્મ અકાઉન્ટમાં એટલે કે P&L અકાઉન્ટમાં ડેબિટ સાઈડ 6,300. ચલો to depreciation on live stock. ઓકે ચલો ધેન આફ્ટર આપણને એડજસ્ટમેન્ટ બધા કમ્પ્લીટ થઈ ગયા છે. આ આપણે ઇન્ડિવિજ્યુઅલ ઇન્ફોર્મેશન લખી લીધી છે. તો ચલો હવે જે આપણી રિમેનિંગ ઇન્ફોર્મેશન છે એ અલ્ટિમેટલી આપણે લખતા જઈએ. ચલો હવે આપણે કીધું છે કોસ્ટ ઓફ ફાર્મ. હવે કોસ્ટ ઓફ ફાર્મ છે એ આમ તો આપણે બેલેન્સ શીટમાં લખવાનું હોય છે બટ તમે ઇન્ડિવિજ્યુઅલી કરીને લખી શકો છો. બટ આપણે તો અહીંયા કમ્બાઇન્ડ લખી નાખીએ. કોસ્ટ ઓફ ફાર્મ અમાઉન્ટ કેટલી છે તો કે અમાઉન્ટ આપણે આપેલી છે 2,10,000. ધેન આફ્ટર આપણને કીધું છે 10% કોઓપરેટિવ સોસાયટીઝ લોન. અમાઉન્ટ છે 1,05,000. રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 10% અને ડેટ પણ આપણને આપેલી છે. તો ચલો પહેલા તો આપણે અહીંયા ઇન્ટરેસ્ટ આની ઉપર આપણે કેલ્ક્યુલેટ કરી લેશું. પછી જો અહીંયા આપણને ઇન્ટરેસ્ટ પેડ એવું આપણને ક્યાંય પણ આપેલું નથી
તો આપણને આપેલું ન હોય ત્યારે આપણે શું કરીએ તો કે આઉટસ્ટેન્ડિંગ, એટલે આપણો એક્સપેન્સ કહેવાય અને આઉટસ્ટેન્ડિંગ પણ છે. તો પહેલા તો ચલો આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. અહીંયા વર્કિંગ નોટ નંબર 1 શું છે તો કે ઇન્ટરેસ્ટ ઓન લોન. હવે અહીંયા જોવા જઈએ તો અમાઉન્ટ આપણે ફાઇન્ડ કરીએ તો પહેલા તો 1,05,000 એના કેટલા પર્સન્ટ તો કે 10%. તો ચલો અહીંયા આપણે ઇન્ટુ કર્યું 10% ઇન્ટુ, હવે આપણે લોન લીધી છે 1 ઓક્ટોબર એટલે 1/10/2010 ના, અને આપણું યર ક્યારે કમ્પ્લીટ થાય છે તો કે ભાઈ 31 માર્ચ 2011. હવે જોવા જાવ તો 10 થી લઈને માર્ચ એટલે ઓક્ટોબર થી લઈને માર્ચ સુધીનો ડ્યુરેશન કેટલો થાય છે તો કીધું 10, 11, 12, 1, 2, 3 કેટલા મંથ થાય તો કે 6 મંથ. તો અહીંયા આપણે ઇન્ટુ કરશું 6/12. તો ચલો 1,05,000 ના પહેલા તો 10% સિમ્પલી છે કેટલું આવે તો કે 10,500. હવે 10,500 એ આપણને હોલ યર નું મળે છે. આપણે તો કેટલા મંથ જોઈએ છે 6 મંથ નું. તો 10,500 ઇન્ટુ 6/12 તો અહીં અમાઉન્ટ આવે છે 5250. તો ઇન્ટરેસ્ટ ઓન લોન આવી ગયું 5250 રૂપીસ. ચલો હવે અહીંયા આપણે પેલા તો લોન લખશું આપણે 10% કોઓપરેટિવ સોસાયટીઝ લોન. હવે પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને કીધું હતું કે અલ્ટિમેટલી આપણે અલગ અલગ પણ લખી શકીએ ઇન્ટરેસ્ટ અને એ બધું, અને આમાં આપણે એડ કરીને પણ લખી શકીએ. તો અહીંયા આપણે એડ કરીને લખીએ છીએ. અમાઉન્ટ કેટલી છે 1,05,000 અને પ્લસ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ, એની અમાઉન્ટ આપણને મળી છે 5250. ચલો તો હવે ટોટલ મારી લઈએ 1,05,000 પ્લસ 5250. ચલો હવે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ છે હિડન એક્ઝેશન બની ગયું. તો આની સેકન્ડ ઇફેક્ટ પણ આવે. અલ્ટિમેટલી આપણા માટે શું કહેવાય તો કે એક્સપેન્સ કહેવાય. ભલે આપણે પે નથી કર્યો પણ એક્સપેન્સ તો કહેવાય. તો કે યસ, તો આપણે એની ઇફેક્ટ અહીંયા લખી લેશું 2 ઇન્ટરેસ્ટ ઓન લોન 5250. ચલો ધેન આફ્ટર આપણે જોઈએ તો કેપિટલ આપણને આપી છે 2,52,210. તો કેપિટલ આપણે બેલેન્સ શીટમાં લખી લેશું. ચલો અહીંયા આપણે લખી લઈએ કેપિટલ 2,52,210. ચલો ધેન આફ્ટર આપણને કીધું છે ડેટર્સ. હવે ડેટર્સ ની અમાઉન્ટ છે 6,300. તો આપણે અહીંયા લખી લેશું અસેટ સાઇડ ડેટર્સ અમાઉન્ટ છે 6,300. ચલો ધેન આફ્ટર આપણને કીધું છે બેંક ડિપોઝિટ્સ. હવે બેંક ડિપોઝિટ્સ છે તો એ આપણા માટે શું કહેવાય તો કે એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ. તો આપણે અહીંયા લખી લેશું બેંક ડિપોઝિટ્સ. ચલો બેંક ડિપોઝિટ્સ અહીંયા આપણને આપ્યું છે અમાઉન્ટ કેટલી છે 9,275. તો ચલો 9,275. ધેન આફ્ટર આપણને શું કીધું છે તો કે અહીંયા આપણને કીધું છે કેશ ઓન હેન્ડ. હવે કેશ ઓન હેન્ડ આપણે ક્યાં લખીએ છીએ તો કે બેલેન્સ શીટમાં અસેટ સાઇડ. તો ચલો આપણે અહીંયા લખી લઈએ કેશ ઓન હેન્ડ. અમાઉન્ટ કેટલી છે 4,375. તો ચલો અહીંયા આપણે લખીએ 4,375. ઓકે. ચલો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ ક્રોપ. હવે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણા માટે શું કહેવાય તો કે એક્સપેન્સ. આપણને ઇન્ડિવિજ્યુઅલી કંઈ કીધું નથી તો આપણે કમ્બાઇન્ડ લખી લેશું, એટલે કે કમ્બાઇન્ડ પીએનએલ માં લખી લેશું 2 ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓન ક્રોપ. અમાઉન્ટ કેટલી છે 560 એન્ડ 2 ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓન લાઈવ સ્ટોક. અમાઉન્ટ કેટલી છે તો કે 245. ચલો 245. ચલો હવે તમને થશે સર તમે કેમ અહીંયા જગ્યા નથી મૂકતા, બીકોઝ અહીંયા ઓલરેડી પ્રોફિટ થાય છે અને હવે ઇન્ડિવિજ્યુઅલી એક્સપેન્સ આટલો બધો આવવાના ચાન્સીસ ઓછા લાગે છે, એટલા માટે હું અહીંયા જે સ્ટાર્ટિંગની લાઇન્સ છે એમાં હું એડ કરવા માંડ્યો, એટલે લખવા માંડ્યો. બીકોઝ પ્રોફિટ અલ્ટિમેટલી આપણે ક્રેડિટ સાઇડ લખીએ છીએ. ચલો તેના આપણે કીધું છે ટ્રેક્ટર એક્સપેન્સ. હવે ટ્રેક્ટર એક્સપેન્સ એ તમને અલ્ટિમેટલી કીધું છે, બટ એ અલ્ટિમેટલી કમ્બાઇન્ડ એક્સપેન્સ જ કહેવાય, બીકોઝ ટ્રેક્ટર તો બંને ફિલ્ડમાં એક જ યુઝ થતું હોય. તો કે તો અહીંયા આપણે લખી લઈએ ટ્રેક્ટર્સ એક્સપેન્સ. અમાઉન્ટ આપણને આપેલી છે 11,200. તો ચલો 11,200. ધેન આફ્ટર જોઈએ તો હવે ક્રોપ ટેકન ફોર પર્સનલ યુઝ
in the ratio of 4:3, 4,900. ચલો તો આ અલ્ટિમેટલી કોલ્યુમનર ફાર્મ અકાઉન્ટમાં આવશે. પહેલા તો અહીં આપણે લખશું બાય ડ્રોઈંગ ઓફ ક્રોપ્સ. બરાબર, ડ્રોઈંગ ઓફ ક્રોપ્સ ફોર પર્સનલ યુઝ. હવે આને આપણે કયા રેશિયોમાં અલોકેટ કરવાનું છે, ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે? તો અહીંયા આપણને કીધું છે 4:3. તો ચલો 4:3. ઓકે, ચલો અહીંયા આપણે અમાઉન્ટ આપણને આપેલી છે 4,900. તો 4,900 into 4 divided by 7. Then after અહીંયા પણ 4,900 into 3 divided by 7. તો અહીંયા આપણને અમાઉન્ટ આવી ગઈ 2,100. ચલો હવે આપણને કીધું છે લાઈવ સ્ટોક એક્સપેન્સ. હવે લાઈવ સ્ટોકનો એક્સપેન્સ એ અલ્ટિમેટલી કમ્બાઇન્ડ કહેવાય, બંને ફાર્મનો સાથે હોય. તો એ આપણે કમ્બાઇન્ડ P&L માં લખશું ટુ એક્સપેન્સ ઓન લાઈવ સ્ટોક. અમાઉન્ટ કેટલી છે? તો કઈ અમાઉન્ટ છે આપણને આપેલી 4,550. ચલો ધેન આફ્ટર આપણને કીધું છે સેલ ઓફ મિલ્ક. અમાઉન્ટ કેટલી? 17,500. તો ચલો અહીંયા આપણે લખશું સેલ ઓફ મિલ્ક. હવે અલ્ટિમેટલી લાઈવ સ્ટોક કમ્બાઇન હોય એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ફાર્મ વાઇઝ આપણે કેટેગરાઇઝ કરેલા નથી. ચલો તો અહીંયા અલ્ટિમેટલી લાઈવ સ્ટોક છે એ અલ્ટિમેટલી આપણે ઇન્ડિવિજ્યુઅલી ફાર્મ વાઇઝ આપણે કેટેગરાઇઝ કરેલા નથી. તો અહીંયા જે પણ એનો એમાંથી મિલ્ક આવશે એ પણ આપણે ડાયરેક્ટ સોલ્વ કરશું. તો એ પણ ક્યાં આવશે? તો કે કમ્બાઇન્ડ P&L માં આવશે. તો અહીંયા આપણે બાય સેલ ઓફ મિલ્ક અમાઉન્ટ આપણને આપેલી છે 17,500. ચલો 17,500. ધેન આફ્ટર આપણને કીધું છે સેલ ઓફ ગ્રાસ. હવે અહીંયા પણ આપણને કઈ સેપરેટેડ કરવાનું કીધું નથી અને રેશિયો પણ આપ્યો નથી. તો એ પણ આપણે અહીંયા લખી લેશું બાય સેલ ઓફ ગ્રાસ. અમાઉન્ટ કેટલી? તો કે સેલ ઓફ ગ્રાસની અમાઉન્ટ 6,160. ચલો હવે આપણે જોવા જઈએ તો ઓલમોસ્ટ બધા પોઈન્ટ આપણે કન્સિડર કરી લીધા છે, એક પણ પોઈન્ટ બાકી રહ્યો નથી. તો ચલો હવે આપણે ટોટલ મારતા જઈએ અને જોતા જઈએ. સૌથી પહેલા આપણે ટોટલ મારશું કોલમનર ફાર્મ અકાઉન્ટનો. તો જો ક્રેડિટ સાઇડનો ટોટલ થાય છે ફાર્મ એ અને ફાર્મ બી નો કંઈક આટલો થાય છે. હવે એ કોઈ પોઈન્ટ કન્સિડર કરવાનું બાકી નથી ગયું, ખાલી હું એ ચેક કરું છું. બાકી આ આન્સર તમારો ઓલમોસ્ટ સાચો જ છે. તો ચલો અહીંયા આપણે ક્રેડિટ સાઇડમાંથી ડેબિટ સાઇડ માઇનસ કરીએ તો આપણને પ્રોફિટ મળ્યો 5,7,323 એન્ડ અહીંયા આપણને પ્રોફિટ મળ્યો 88,732. ચલો એ આપણે અલ્ટિમેટલી અહીંયા લખી લઈએ બાય પ્રોફિટ ટ્રાન્સફર ફ્રોમ કોલ્યુમનર ફાર્મ અકાઉન્ટ. હવે એમાં ફાર્મ એ માંથી કેટલો પ્રોફિટ થાય છે? 5,7,323 એન્ડ ફાર્મ બી માંથી કેટલો પ્રોફિટ થાય છે? 88,732. ચલો 88,732 ને આ બધું આપણે લખી લીધું. હવે આપણે જોવા જઈએ તો કમ્બાઇન્ડ P&L નો ટોટલ મારી લઈએ તો અહીંયા ક્રેડિટ સાઇડ નો ટોટલ થાય છે 169,715 અને ડેબિટ સાઇડ નો ટોટલ ખાલી આપણે જોવો હોય તો અહીંયા થાય છે 71,100. પણ અલ્ટિમેટલી આમાં 2-3 પોઈન્ટ બાકી રહી ગયા. તો ચલો અહીંયા આપણો ટોટલ થઈ ગયો 72,905. ચલો હવે અહીંયા આપણે ફોર્મ્યુલા સેટ કરી લઈએ તો 169,715 માઇનસ ડેબિટ સાઇડ નો ટોટલ. ચલો તો અહીંયા આપણને અમાઉન્ટ મળી પ્રોફિટની 96,810. તો ચલો 96,810 આપણને અહીંયા મળી અમાઉન્ટ. તો એ આપણે ક્યાં લખી લેશું? તો કે કેપિટલમાં પ્લસ કરશું બીકોઝ નેટ પ્રોફિટ આપણે ત્યાં જ પ્લસ કરીએ છીએ. તો ચલો નેટ પ્રોફિટ અમાઉન્ટ કેટલી આપણને મળી છે? તો કે અમાઉન્ટ આપણને મળી છે 96,810. ચલો આઉટર કોલમમાં બહાર કાઢીએ તો પહેલા તો 252,210 પ્લસ 96,810. અમાઉન્ટ અહીંયા આવે છે 349,020. હવે જો આપણો બેલેન્સ શીટનો ટોટલ ટેલી થઈ ગયો હોય તો આપણો સમ સાચો અને જો ન થયો હોય તો કંઈક આપણી મિસ્ટેક હશે. તો ચલો હવે અહીંયા આપણે યસ બંને સાઈડનો ટોટલ આવી જાય છે. ખાલી એકવાર વેરીફાઈ કરી લઈએ કે કોઈ પોઈન્ટ બાકી નથી રહી જતો ને આમાંથી તો કે યસ આમાંથી કોઈ પોઈન્ટ બાકી રહેતો નથી.
ચલો અહીંયા પણ આપણે વેરીફાઈ કરી લઈએ, એટલે કંઈ મિસ્ટેક હોય તો આપણી ક્લિયર થઈ જાય અત્યારે. ચલો તો આની સાથે આપણો સમ નંબર 10 થાય છે કમ્પ્લીટ. બરાબર, જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ એમ તમારી સ્પીડ પણ વધતી જશે અને જે મિસ્ટેક તમે કરતા હશો તો એ તમે ઓછી કરશો. જો ફાર્મ અકાઉન્ટ ચેપ્ટર બહુ સિમ્પલ છે, બીકોઝ તમે ફાઇનલ એકાઉન્ટ 11th સ્ટાન્ડર્ડથી સ્ટડી કરતા આવો છો અને તમે 12thમાં જે ફાઇનલ એકાઉન્ટ સ્ટડી કરતા હતા એના કરતાં તો અહીંયા ઇઝી જ છે. એટલે એમ તમે નહીં કહેતો કે સર આ બહુ ડિફિકલ્ટ ચેપ્ટર છે ફાર્મ એકાઉન્ટ. પીએનએલ બેલેન્સ શીટ સિમ્પલી આપણે કોમર્સમાં આવ્યા છે તો પીએનએલ બેલેન્સ શીટ બનાવવાથી કોઈ છુટકારો આપણને આપી શકશે નહીં. તો એ આમ મજા કરીને શીખી લઈએ તો વધારે સારું. ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા સમ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.